રાતના અંધારામાં આતંક અમદાવાદના સરખેજના ઠાકુરવાસમાં રાત્રે 15 થી 20 લોકોના ટોળાએ તલવાર, લોખંડના સળિયા જેવા ઘાતક હથિયારો સાથે એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો. એકનું મોત, 3 ગંભીર. આ લોહિયાળ જંગમાં 30 વર્ષીય યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા. સૌથી મોટો સનસનીખેજ આક્ષેપ મૃતકના પરિવારે રૂવાડા ઊભા કરી દે તેવો કર્યો છે. તેઓ દાવો કર્યો છે. પરિવારના કહેવા મુજબ હુમલાખોરો રાધનપુરના બાબરિયાના પરિવાર ખુલ્લેઆમ ગેનીબેન ઠાકોરના નામની ધમકી આપતા હતા. કહેતા હતા, અમારો કોઈ પણ વાળ વાંકો નહીં કરી શકે. પોલીસ પર ગંભીર સવાલ. પીડિત પરિવારનું રોષ સાતમા આસમાને છે. તેમનો સીધો આરોપ છે કે અગાઉથી ફરિયાદ કરવા છતાં સરખેજ પોલીસે પૈસા ખાઈ કોઈ જ એક્શન નહોતા લીધા. હાલ પોલીસ સીસીટીવીના આધારે તપાસમાં જોતરાઈને આરોપીઓને શોધી રહી છે, પણ રડતા પરિવારની હવે એક જ માંગ, હત્યારાઓને ફાંસી આપો. અહેવાલ જયંતિભાઈ ઠક્કર. બધી જગ્યાએ લુખાગીરી જ કરે છે. અમારે એ જ કરવું, અમારે ન્યાય જોઈએ. અમારે જે મળી જોઈએ, છોકરાને આત્માને શાંતિ હોવી જોઈએ. બસ આ સરખેજની ગામની અંદર રહેવા ના જોઈએ લોકો, બરોબર. અને અમારી સામે રાજ્ય ભાભરાને ફાંસી થવી જોઈએ. બસ અમારી એટલી જ માંગ છે. જે મારે દિયરનો કરું ને એવો જોઈએ. મારે તો ગેનીબેનનો સાથ, મારો ગેનીબેન ઉપર જ કૂદવું હોય. ગેનીબેનનો સાથ લઈને મારા પાસે મારો ગેનીબેન જ બધું કરાયું, સાથ આપી. મેં નહીં કરાયું. આ ભાભર રાધનપુરના ગેનીબેન છે, ધારાસભ્ય છે. છે. હા, એમને સાંસદના જ્યારે હોય ત્યારે કે આપણે સમાધાન કરી દઈએ ને પછી પાછળથી આવો હુમલો કરે, છેતરીને મારે, એવું થોડી ચાલે. જે ઘાયલ છે એમને એવી હાલત કેવી છે? એ ઓપરેશન ચાલુ એમના અત્યારે. એક મારા મામાને દવા ચાલુ હોય ને, જે મારા સોલા સિવિલમાં. એમના જોડે લાકડીઓ હતી, સળીઓ હતી, તલવારો અને બંદૂક. પથ્થરે છૂટા ફેંકતા હતા, પથ્થર, ઈંટો બધું છૂટું ફેંકતા હતા. લગભગ રાત્રે 9:30 થી 10 વાગે વચ્ચે ઠાકોરવાસ સરખેજ ગામમાં એક હત્યાનો બનાવ બનેલો છે. એમાં 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બંને ઠાકોર પક્ષ હતા અને એમાંથી 3ને ઈજા થઈ છે અને એકમાં એક અવસાન પામેલ છે. એમાં નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર કરીને છે, એને ઈજા છે અને એક માણસ છે એનું મૃત્યુ થઈ ગયું છે. અત્યારે પોલીસની જુદા જુદા ટીમ ફિલ્ડમાં છે અને સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસ કરીને બધાની શોધી કાઢવામાં ફિલ્ડમાં અત્યારે ચાલુ છે. આ સાધન એ લોકો એક એક્ટિવા પર 4-5 જણા, બીજા પર 2-3 જણા, એ લોકો ફૂલ તૈયારીથી જોડ્યા હતા, ખાલી વાત કરવા હતા. એવું કર્યું. અમે ઘરમાંથી બધા બહાર નીકળ્યા વાત કરવા માટે, અને પછી એમને ગુસ્સેથી બધું બોલે ના બોલે મારપીટ ચાલુ કરી દીધી અને મારીને જતા રહ્યા. એ લોકો ઘરે તૈયારીમાં જાય તો બીજા લોકોને પાછળથી બોલાવીને આવ્યા હતા. આ 4-5 જણા પહેલા આવ્યા ને બીજા લોકોને તૈયારીમાં જાય હતા, કઈને બોલાવીને જાય હતા એ લોકો. અને પહેલા કે તમે બોલવાનું કરજો, જઈને બોલવાનું કર્યું, પછી એમને અચાનક જ હુમલો કરી દીધો. મકાન બધા એના કાઢવા જોઈએ, બધા મકાન એમાં હગાઈ મૂકો. બસ અમારે ન્યાય તોડી નાખો. બસ બી લાઈન. અને એ લોકો રહેવા ના જોઈએ સરખેજમાં. બસ રહેવા ના જોઈએ આ ગામમાં. બસ અમારી એક જ માગ કે રહેવા ના જોઈએ, એમના ઘર તૂટવા જોઈએ, અને જે છોકરાને થઈ એ મોત થયું એને ન્યાય મળવો જોઈએ. રાજ્યને ફાંસી ચડવી જ જોઈએ. રાજ્યો, હર્ષિલ્યો એ રાજ્યો પહેલા, રાજ્યો અને ભરતીયો 2 પહેલા. હા, પોલીસ વાળાએ કઈ કર્યું જ નહીં ને આ વખત આઈને ઊભી રહે, વાતો કરે, આમ કરે, તેમ કરાય, અહીં જતા રહે. એ લોકોને જોડે જઈને એમનું ધ્યાન રાખે. પોલીસે સાથ આપ્યો, એ મારવાય નહીં દેતા. હવે એમનું સાથ નહીં આપે તો એમનું નહીં ચાલે. અમે બધા જ કરીશું જે કરવું હોય ને, ઘરના કુટુંબના થઈને બધા લોકો જેવો અમારો ખોય એમને ખોવાના. પોલીસ વાળા કઈ નહીં કરે ને તો બસ અમારે એક જોઈએ.